મિત્રો અમે આજે જઈ રહ્યા છીએ આશાપુરા પગ પડે ત્યાં તમને દેખાડી કે કેટલો તાન થયો છે અત્યારે 5:35 થઈ ચૂકી છે સવારના વહેલા નીકળી ગયા છીએ અમે બંને દોસ્તારો છીએ જો ચાલો મિત્રો આપણે સવારમાં વહેલા 5 વાગે નીકળ્યા હતા અને અત્યારે વાગ્યા છે 7:30 અત્યારે અમે પહોંચી ગયા છીએ 3 કિલોમીટર 4 કિલોમીટર જેવું હાલ્યા છીએ અને હાવ લૂસ થઈ ગયા છીએ અને ક્યાંક બેવાનું આવે તો બેવાની જગ્યા ગોતી બાકી હાલ્યા જઈએ છીએ તો આ એક અમે કંઈક જોયું છે ખેતીમાં શું વાયું છે તમને કંઈ ખબર હોય તો અમને કહો કે શેની ખેતી કરેલી બાકી અમને તો કાંઈ આમાં ખબર નથી પડતી કમેન્ટ કરજો તમે કે આ શેની ખેતી કરેલી છે અને આશાપુરા હું એક નહીં આ અમારા મિત્ર હિતેશભાઈ પણ ચાલીને આવી રહ્યા છે તો આશાપુરા માની કેમ છો મિત્રો આપણે આવ્યા જતા હતા પાણી આવ્યું તમે જોવો છો જેટલું પાણી જાય છે આ કડે વરસાદ ફૂલ છે ના પાણી હલી જાય છે અમને લાગ્યું થોડુંક થઈ લઈએ હાથ પગ મોટું ધોઈ લઈએ એટલે આ ઘરે ઉભા રહ્યા અને તમે પણ જોઈ લો કેટલું પાણી જાય છે હાલો તે મિત્રો આ ફેક્ટરી કેવી છે તમને ખબર હોય તો કમેન્ટ કરજો મને તો ખબર નથી કેની હે અને આ તો મારો મિત્ર આવેલો જાય છે તજા લઈને રાપરા ક્યાં જાવ આશાપુરા આ બધું હું હોય કીધું કારખાનું હા તો એમનું એમ કેવું છે તમને ખબર હોય કીજો કે આ શીનું કારખાનું છે અને આ શું બને હા ચાલો તે મિત્રો આપણે વાંકાનેર ફૂગવા આવ્યા છે એવી અને આ એક કેમ્પ છે આશાપુરામાંનો જ્યાં પાણીની વ્યવસ્થા છે ચા પાણીની પણ વ્યવસ્થા છે આપણને બોલાવે છે જો સ્વિમિંગ પુલ આમાં માણસ કોઈ દેખાતું ન પણ તું યાર અહીંથી ધૂમકો દબાણ વિચારતો નથી ને એવું થાય છે આમાં અંદર પણ માહિતી કેવા કરો મને ન ખબર હોય હું હાલો ધંધો મારતો જોતો પાણી બોટલ जय माता दी जय हेलो गाइस पानी जी आज क्या है तो मैं थोड़ा पी लेता हूँ वाह पानी आपी છે આ એક પૂનદાન કરે છે હું સીધું આપણે જવું નથી હો ભાઈ જવું જવું હે બોય હવે આજ આ મોટો ક્યાં પૂકી દીધું ના ના ઘરે જ વ્યાજે હાથ કોણ આ થઈ ને ના ત્યાં રસ્તા માથે જ છે રસ્તા માથે જ છે અત્યારે કોઈ ઘરે ન જોયેલા ના પણ અહીંયા રસ્તા માથે છે રન કી મનત પણ નથી આપણે જાત્રા જઈ કે કોઈ ઘરે જઈ તે પણ ભલે ને અહીંયા રસ્તા માથે જ છે થઈ ને કે તમે અહીંયા આવો તો અહીંયા આવો તો કે અમે કે અહીંયા આવી કે કોઈ અહીંયા બ્રિજ ઉપર પહોંચી કે ફોન કરો ક્યાં આપણે જઈએ જો ગાઈસ આ માણા રહ્યો ને એ હાથે રિક્ષા ખેંચી જાય ઇન્ડિયામાં જેવા તેવા માણા ન પડ્યા જો સાવણ તો કેમ છો ગાઈસ મજામાં देखो हमारे राम मंदिर दर्शन करवा जाવાનું है તો ચાલો અંદર તો નજારો જોવા હા પૈસા લાગતા થઈ હાલો ભાઈ મિત્ર અમે આવી ગયા છે મેડીમાના દર્શન કરવા તમે પણ દર્શન કરી લ્યો
આશાપુરામાં જય મેલડીમાં. અને હવે થોડાક થાકી રહ્યા છે એટલે ઘડીક પોરો તો ખાવો પડશે ને, એટલે હું ને મારો મિત્ર પંખા ચાલુ છે ને એટલા બધા માણસ બેઠા છે. હવે અમે પણ થોડોક પોરો ખાઈ લેવી પછી આગળ. જોવો તો મિત્ર પંખા ચાલુ છે અને અમે નિરાયતથી બેઠા છે અને અમારા મિત્રને મોજ આવી ગઈ છે. જો મફતની પંખાની હવા થઈ જોઈ લે તો રાજી થાય છે ને. અને આ બધા માણસો તત્તર પોરો ખાવા બેઠા છે. અમુક હાલતા થઈ ગયા, અમુક બેઠા છે. અમે જગ્યાએ બેઠા છે એટલે અમે હતા હમણાં હાલતા થાય. હાલો કે આપણે બીજા કેમ્પે આવતા રહ્યા છે. અને આ માણસ જોવો તમે ઉનાથી ભેટથી આવે છે. 45 માણસની ટીમ આવે છે. હજી જો કેટલા બેઠા છે તમે જો, હજી અડધા તો બહાર દેખાય છે. જો છૂટા છે ને, જો અલગ છે છૂટા છે. હમણાં કોઈક માણસને પૂછપરછ કરી જ તમે કેટલા વર્ષથી આવો છો. રંગ લઈને આવેલો. કેટલા માણસ? 45. કેટલા વર્ષથી આવો? 24 વર્ષ. 24 વર્ષ. કેટલા કિલોમીટર ટ્રેકિંગ કરો? 250. દર વર્ષે આવો? દર વર્ષે. પૂછી લ્યો ભાઈ છે ઓલજી બાપા સીતારામ ક્યાં સીતારામ મડુલી કોઈ સરસથી જયેશભાઈ આવે છે. તમારો ક્યાં કામ કેટલા ટાઈમ છે આ કેમ્પ? 22 તો તમે જોવા નહીં છો ત્યારે આ કેમ્પ? હા ફૂલ ચાલુ કર્યો છે. ફૂલ જવાનીમાં કેમ ચાલુ કરેલો? ફૂલ જવાની સીતારામ મડુલી બનાવી પછી આ રસ્તામાં માટેલ આવે તો મોરબીની પબ્લિક બધા માટેલ દર શનિ રવિએ જાય. એના માટે એક નાનો એવો કેમ્પ ચાનો એવો ચાલુ કર્યો હતો. જ્યાંમાંથી અમારું સીતારામ ગ્રુપ ને મોટું છે. માંથી પછી દિવસે આયોજન મોટું થાય. અત્યારે જખવાથી માંડી, સુવાથી માંડી, દવાથી માંડી તમામ ફેસિલિટી. જયેશભાઈ જેવો સંઘ પેલા 25 વર્ષની કન્ટિન્યુ આપણા કેમ્પમાં તો રોકાય છે. વર્ષમાં 2 વખત આવે પણ તોય આપણા કેમ્પે તો બાપાની મુલાકાત લે. જેથી કરીને બોમ્બેના જે બધા તમામ સંઘ રહ્યા તે પણ આપણા કેમ્પે છે. બધા 26-28 વર્ષથી એક ધારા હિનભાનો રથ છે જે પગપાળા કરીને રેકડીનો રથ લઈને આવે છે. ત્યાં રાત્રે ચોટીલા છે, કાલે આપણે બાપા સીતારામ તો મોરબી. જય માતાજી, સીતારામ. આશાપુરામાંના દર્શન કરી લ્યો. અને આ ભાઈને પૂછપરછ કરી એ ભાઈ કે છેલ્લા 45 વર્ષથી અમે આવીશું. આ બધું એમની ટીમ છે. ઉનાથી આવે. ઉના તો આપણે જોયું નથી ક્યાં આવ્યું, પણ આ ભાઈઓ બધા ઉનાથી પગપાળા આશાપુરામાંના મંદિરે પગલા જાય છે દર વર્ષે. તો સુવિધા બહુ સારી છે. ભાઈ આપણને આ બપોર્યા પેલા ભાઈ જય માતાજી બોલે છે. એ ભાઈ આપણે વાતચીત કરી એટલે 22 વર્ષથી કેમ્પ નાખે છે. રનિંગ 22 વર્ષથી કેમ્પ નાખીને કરે છે. હાલો તો હવે આપણે પૂજી ગયા છે મોરબી. અને મારો માણા તો હજી ફોર્મમાં હાલે છે. જો હજી ઠાક્યો નથી લાગતો. હમણાં કેમ્પના ટાવરે ઠાકી પણ આપણે તો મોજ જો મોરબી પૂજી જશે. જોવો તે મિત્ર કેવું મસ્તીનું મંદિર છે મોરબીમાં. આવ્યું આ મંદિર તો મેં આ પહેલી વખત જોયું. મેં પહેલાં ગમતું જોયું. આ પહેલી વખત આપણે આ મંદિર જોયું છે. તો મને લાગ્યું તમને પણ દેખાડી દઉં. જો તો આપણા સિદ્ધરાજભાઈ હાલા આવે છે. મોરબી વટી ગયા છે. પાછળ એક દાદા આવે છે અને એક દાદીમાં હારે આવે છે. જો દાદાની ઉંમર 75 વર્ષ તો લગભગ હશે.
માણા તો દાદા જો હોવો છે તો કેટલી ઉંમર છે તો હાલીને આશાપુરા જાય છે. અત્યારના જુવાનને કોઈ ન હાલો તો એવો રાત પડી ગઈ છે અને આપણે કૂવાની તો તૈયારી કરવી પડશે ને, એટલે હવે આપણે આજની રાત આ કેમ્પમાં રોકાવાનું છે. જે પૂજા છે એ હવે જમી બની પછી સૂઈ જવાનું છે. તો આ પૂજા જશે એ અહીંયા આપણે હુવાની તૈયારી કરવાની છે. આપણો માણસ તો અગાઉ હુઈ જ ગયો છે. જો આપણો ફ્રેન્ડ જો જો હું તો નથી જાગે છે પણ ફરતી બોલે બંધ હતો વિડીયો. હેલો ગાઈસ, ચા તો અમે ફૂટી રહી છે પછી મેં વિડીયો ચાલુ કર્યો. ગાંઠ રહી પડ્યા પડ્યા લુફા ખાવાનું. બીજી ભરી દો ના ના હાલશે. ના બીજી ભરી દો. ચા નો પીએ સિગરેટ મને માવો ન બનાવી ગયા હતા પણ વાંધો નહીં. મોટા ભાઈ કહેતો નથી. તમે લાઈક કરો શેર કરો ન ભૂલતા. કોમેન્ટ કરજો. ઘરે આવીને કરો તો ભલે બાય કરો તો ભલે.